નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં રામ ભક્ત હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી. વિશેષ પૂજન અર્ચન, આરતી, 56 ભોગ, મહાપ્રસાદી, મારુતિ યાગનું આયોજન. અંકલેશ્વરના સાઈ ગોલ્ડન રેસિડેન્સીના 7મા માળ પરથી યુવાનનો આત્મઘાતી કૂદકો. ઘર કંકાસમાં આત્મઘાતી પગલું ભર્યું હોવાની ચર્ચા. પતિના પગલાથી હિપકાઈ ગયેલ પત્ની પણ સારવાર હેઠળ. આમોદ તાલુકાના સમની ગામે ખેડૂતોની મંજૂરી વગર માટી ખોદકામ કરતા વિવાદ. રેલવેના ઇજારાદારે ખાણ ખનીજની પરવાનગી લીધા પહેલા જ ખોદકામ કર્યું. નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરવા સાથે દેશી વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવ્યો. સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવ્યું, જેને જોઈ પ્રવાસીઓ ખુશ થયા. નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના સિંહ ગણાતા સ્વર્ગીય રત્નસિંહ મહેડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહ મહેડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરાયા. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ પ્રસના એવોર્ડથી નવાજવામાં આવ્યા. મહાભારતના કૃષ્ણ અને પૂર્વ સાંસદ તેમજ વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજ રાજપીપળાની મુલાકાતે. નર્મદા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ વિશેષ કાર્યકારીણી ચિત્ર પ્રદર્શન નિહાળ્યું. ભરૂચ શહેર જિલ્લામાં હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરના કસક મંદિરે સુપર માર્કેટ નજીક આવેલ સંકટમોચન હનુમાન મંદિરે, થોડીકોઈ બજાર સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર સહિત શહેરના વિવિધ મંદિરોમાં હનુમાન પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાન ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. जो केसरी के लाल मेरा छोटा सा ये काम, कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम, कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम, मेरी राम जी से कह देना जय सिया राम, मैं राम संग जपता तुम्हारा सदा नाम, मैं राम संग जपता तुम्हारा सदा नाम, अपने राम जी से कह देना जय सिया राम, राम जी से कह देना जय सिया राम, तो केसरी के लाल मेरा छोटा सा ये काम, तो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम, मेरी राम जी से कह देना जय सिया राम, जय सिया राम। दीनहीन के सहारे महावीर तुम हो, दीनहीन के सहारे महावीर तुम हो, अपने भक्तों की जगाते तकदीर तुम हो, अपने भक्तों की जगाते तकदीर तुम हो, अपने भक्तों की जगाते तकदीर तुम हो। અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ 7મા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર એસએ મોટર્સ નજીક આવેલ સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં ફ્લેટ નંબર 712માં રહેતા અસલમ હસન શેખનો મોડી રાત્રે 2 વાગ્યે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ પત્ની વચ્ચેની તકરાર દરમિયાન અસલમ અચાનક મકાનની 7મા માળના ગેલેરીમાંથી કૂદી પડ્યો હતો. બિલ્ડિંગ પરથી નીચે પટકાયેલ અસલમનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફના પતિના અંતિમવાદી પગલા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવેલ પત્ની પતિનો મૃતદેહ જોઈ હેબતાઈ જતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેમાં પતિ મોતની છલાંગ લગાવતો નજરે પડી રહ્યો છે. પતિ પત્ની વચ્ચે કઈ બાબતે તકરાર થઈ હતી તે સહિતની વિગતો મેળવવા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આમોદ તાલુકાના સમની ગામે સમની જંબુસર વચ્ચે બનતી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેથી રેલવેના ઇજારદાર દ્વારા સમની ગામે વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આસપાસના ખેડૂતોને મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આમોદ જંબુસર વચ્ચે નખાતી રેલવે લાઇન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરિયાત પડતી હોય છે, જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર ખોદકામ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. રેલવેના ઇજારદાર દ્વારા 10મી એપ્રિલના રોજથી જ માટી ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ રેલવેના ઇજારદાર પાસે 11 એપ્રિલના ભરૂચ ભૂસ્તર વિભાગની પરવાનગી હતી, જેથી ભરૂચના ભૂસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારનો સંપર્ક કરતા મામલતદારે જણાવ્યું કે હું કંઈ જાણતો નથી. ખેડૂતોએ મંજૂરી વગર માટી ખનન થતું અટકાવવું જણાવ્યું હતું. અહીંયા રેલવેનું માટીનું પૂરણ ચાલુ છે, તેમાં સમનીની સીમમાંથી એક ખેતરમાંથી માટીનું ખોદાણ ચાલુ છે. તેની બાજુમાં અમારી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીનું ખેતર એક છે, તો અમારી પરમિશન લીધા વગર અહીંયા ખોદાણ કામ ચાલુ છે. માટીનો અંદરથી ખોદે છે, 30 ફૂટ જેટલું માટી ખોદાણ કામ કરે છે, તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે. તો અમારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ બાજુના ખેતરનું માટીનું ખોદકામ કરેલું છે. તો અમે મામલતદાર સાહેબને પણ ફોન કર્યો, એમના તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળેલો નથી. તો અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે કાર્યવાહી થાય ગવર્મેન્ટની અંડરમાં જે પણ આવતું હોય અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે કરે. અને અત્યારે હાલમાં અમારે મામલતદારને એટલું જ કહેવું છે કે આ જે ખોદવાનું કામ છે તે અટકાવે. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાવવા સાથે દેશ વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યો છે. સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેને જોઈ પ્રવાસીઓ પણ ખુશ જોવા મળ્યા. નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલ સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500થી વધુ પશુ પક્ષીઓ આવેલા છે અને આખું જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે, એ માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન 35 થી 40 ડિગ્રી રહે છે અને ક્યારેક 40 થી પણ પસાર થઈ જતું હોય છે. જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા મેનેજમેન્ટ દ્વારા એસી, કુલર, વોટર સ્પ્રિંકલર, ફુવારાનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીનું કુંડ બનાવવામાં આવ્યું છે. સતત પાણી છંટકાવ કરતું રહે એવા ફુવારા મૂકવામાં આવ્યા છે, એટલે ઠંડા પાણીથી વાતાવરણમાં ભેજ જળવાઈ રહે અને પ્રાણીઓને ગરમી ના લાગે. આટલું જ નહીં, ઉનાળામાં ખાસ પાણીદાર ફળો અને જેમાં પણ ઠંડા પદાર્થો નાખીને જંગલ સફારીના તમામ પ્રાણીઓ પક્ષીઓનું સ્વાસ્થ્ય જળવાય અને ખુશ રહે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે જંગલ સફારીના મુખ્ય સંચાલક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું કે સમર પ્લાનના હિસાબે પ્રાણીઓ અને પક્ષીઓને ગરમી ના લાગે એ માટે પાણીના છંટકાવ માટે ફુવારા, સ્પ્રિંકલર સહિત કુલર, એસી લગાવી દીધા છે અને હાલ આટલી ગરમીમાં પણ તમામ પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટાભાગના જંગલ સફારીઓના ઘરે નવા બચ્ચાઓના જન્મ થાય એટલે કે પ્રાણી કે પક્ષી સેટ થઈ ગયા છે, બસ મોજથી રહે એ દેખરેખ કરી રહે છે. ખોરાક પણ ખાસ પાણીદાર કે જે ઉનાળામાં તેમના શરીરમાં ફ્રૂટ મારફતે પાણીની માત્રા જળવાઈ રહે એમાં ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. એક વસ્તુ છે કે સ્વચ્છ ભારત જે આપણે કહે છે, અહીંયા બધું જ સ્વચ્છ છે, જરાય અમને કચરો ન દેખાણો. બહુ જ ગમ્યું, વ્યવસ્થા બહુ જ સારી છે. આટલો તડકો છે તો પણ મજા આવી અમને. બહુ જ સારું છે, બહુ જ સારું. અમે જોયું કે પર્સનલી સ્નેકને ને બધાને અત્યારના જમાડી રહ્યા હતા એ લોકો અને એક
એ લોકોને જે ખવડાવતા હતા એનો પણ ટ્રેક રાખતા હતા એ લોકો, એ બધું જોયું અમે. અને ગરમીમાં સ્પ્રિંકલ્સ રાખ્યા છે અહીંયા ડિયર માટે ને બધા માટે, પણ બહુ સારું છે. એટલે વ્યવસ્થા તો બહુ જ સારી લાગી અમને. અને અહીંયા દરેકે ફરવા આવવું જોઈએ એકવાર, અને આપણું ગુજરાત અને ઇન્ડિયા સૌથી પહેલા ફરવું જોઈએ આપણે. हम बड़वानी एमपी से आए हैं। हमारे यहाँ से 5 किलोमीटर दूर पे भी नर्मदा रिवर बहती है। हमको यहाँ की व्यवस्था बहुत बढ़िया लगी और यहाँ जानवरों के लिए जो व्यवस्था है वो भी हमको अच्छी लगी। हमने यहाँ के अलावा दूसरी जगह के भी चिड़ियाघर देखे हैं, पर यहाँ पर मुझे व्यवस्था ज़्यादा अच्छी लगी। गर्मी तो बहुत है, पर यहाँ ठंडा पानी पीने के लिए भी व्यवस्था है और यहाँ पर छाँव में बचने के लिए भी, खड़े रहने के लिए भी व्यवस्था है। यहाँ सुविधा बहुत अच्छी है और हमको ये जंगल सफारी बहुत अच्छी लगी। हाँ, बहुत बढ़िया, फव्वारे वगैरह सब बहुत अच्छे लगे हुए हैं और यहाँ प्राणियों को जो रख रखा वो भी हमको बहुत अच्छा लगा। इतने टेम्परेचर में भी हमको यहाँ पे अच्छा लग रहा है, क्योंकि यहाँ पे पूरी व्यवस्था बहुत अच्छी है। इलेक्ट्रिक वैन है और नीचे इलेक्ट्रिक बसेस है, इससे पूरी सुविधा बहुत अच्छी है। यहाँ पे जो हमने जो पक्षियों का देखे ना, वहाँ पे हर पक्षी के लिए पानी की व्यवस्था की है, उनके खाने की व्यवस्था की है। पूरे जो प्राणी है उनके लिए भी पानी की व्यवस्था की है, खाने की व्यवस्था की है। इतनी धूप होने की वजह से भी बहुत अच्छी व्यवस्था की है यहाँ पर। गर्मियों के लिए हमारे यहाँ पे अभी समर मैनेजमेंट एक्शन प्लान लागू किया गया है, जिसके तहत जो वेदर कंड्यूसिव, मतलब वेदर के हिसाब से जानवरों को ज़्यादा गर्मी ना लगे, उसके लिए उनको पुआल बिछाया गया है, स्प्रिंकलर्स लगाए गए हैं। कुछ कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है, वहाँ पे हमने एसीज प्रोवाइड किया हुआ है। डिजर्ट कूलर हर कार्निवोर एग्जिबिट में लग गया है। तो इससे हम लोग ठंडक प्रोवाइड कर रहे हैं, जिससे कि एनिमल्स ज़्यादा स्ट्रेस ना हो, उनको कोई गर्मी से दिक्कत ना हो। साथ में जितने भी हमारे फल हैं, जो गर्मियों के फल हैं, तरबूज हो गया, खरबूज हो गया, ये खूब मात्रा में हम बंदरों को खिला रहे हैं। प्लस कार्निवोर्स में भी क्या कर रहे हैं, तरबूज के अंदर मीट दे के उनको दे रहे हैं, जिससे कि उनको उस तरह से एनरिचमेंट भी हो जाए और पानी का जो रिक्वायरमेंट है वो भी फुलफिल हो जाए। साथ में जो आइस के क्यूबिकल्स हैं, बर्फ का गोला, उसके अंदर मीट रख के हम लोग दे रहे हैं, तो वो ठंडक भी दे रहा है, खेलने के लिए भी टाइम हो रहा है, प्लस एनिमल खुश है। पॉन्ड तो हमारे ऑलरेडी मैक्सिमम एनिमल एनक्लोजर्स में है। जैसे सांबर डियर हो गया, उसमें काफ़ी सारे पॉन्ड्स हैं, क्योंकि सांबर को पानी का बहुत रिक्वायरमेंट होता है। तो पॉन्ड्स जहाँ जहाँ जो जो एनिमल्स को रिक्वायरमेंट है, घड़ियाल हो गया, मगर हो गया, ये सब का उस तरह से ख्याल रखा जा रहा है। टोटल जू का जो एरिया है वो 140 एकड़ पे फैला हुआ है। फिलहाल 2000 एनिमल्स हमारे पास हैं, जो कि 110 प्रजाति के हैं, और साथ साथ ये करीब 30 विभिन्न राज्यों, देशों से यहाँ पे रिप्रेजेंट कर रहे हैं। નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના સિંહ ગણાતા સ્વર્ગીય રત્નસિંહ મહેડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજપીપળા ખાતે રત્નસિંહ મહેડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં આ વર્ષે આ એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ પ્રસનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યા.
મુખ્યમંત્રીએ સ્વર્ગીય રત્નસિંહ મહેડાની શિક્ષણની સેવાને બિરદાવી, જેમની ભરૂચ અને નર્મદા જિલ્લામાં 72 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. આ એવોર્ડનો વિચાર તેમના પૌત્રી વિરાજબા મહેડાને આવ્યો હતો અને આ બિરસા મુંડા જન્મજયંતિ વર્ષમાં તેમની શરૂઆત કરવામાં આવી. રત્નસિંહ મહેડા કે જેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો અને હાલ પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિનામૂલ્યે શિક્ષણ લઈ રહ્યા છે. વિકાસની મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમાં આદિજાતિના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વનબંધુ સમાજને અગ્રેસર રાખવાના છે. પ્રકૃતિને ખોળે વસતા અને વિકસિત આદિવાસી સમાજો, યુવા યુવતીઓ વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવા વિકસિત ભારત, વિકસિત ગુજરાત માટે સૌ રાષ્ટ્ર પ્રથમ ભાવથી સમર્પિત રહે એવી અपेक्षा છે. ફરી એકવાર એવોર્ડ વિજેતાઓને अभिनंदन पाठ. क्योंकि कोई भी व्यक्ति जब निस्वार्थ भाव से समाज के लिए काम करता है, मेरे लिए वो संत है. और महिड़ा साहब, स्वर्गीय रत्न सिंह महिड़ा साहब ने जो समाज में और संसार में तमस, अज्ञान का तमस, अंधकार दूर करने का काम किया है, ऐसे व्यक्ति मेरे लिए संत के बराबर होते हैं. तो जब विराजबा ने मुझे कहा कि ये मेरे दादाजी हैं और इनके नाम से मैं ये मेमोरियल अवार्ड स्थापित कर रही हूँ और माननीय मुख्यमंत्री महोदय प्रदेश के आ रहे हैं, तो आप आएंगे तो अच्छा लगेगा, क्योंकि कृष्ण का नाम गीता से जुड़ा है, अध्यात्म से जुड़ा है, ज्ञान से जुड़ा है. ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं, या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं, प्रेम करते हैं. तो मुझे लगा ये मेरा दायित्व बनता है, कर्तव्य बनता है कि ऐसे एक अच्छे कार्यक्रम में अपनी उपस्थिति दूं. और इस विनम्रता से और इस भाव से आज मैं यहाँ पर आया हूँ. अच्छा लगा, बहुत अच्छा लगा. इतना आपको कैसा लगा? गुजरात में तो बहुत घूमे हैं, कहाँ नहीं घूमे हैं. हमने यहाँ कई शूटिंगें की हैं, राजपीपला में नहीं की है लेकिन भुज में की है. गुजरात भी बहुत घूमे हैं. यहाँ पर कर्णावती में मेरा जो नाटक है चक्रव्यूह, उसके शोज हुए हैं. वडोदरा में बहुत सारी 3-4 बार शोज किए हैं. तो गुजरात तो अच्छा ही है, बहुत सुंदर है. આ એક એવોર્ડ બાદ પડ્યો છે, પણ એમનું જે સ્ટેમ્પ આજે પડ્યું છે કે આદિવાસી વિકાસમાં વધારે આપણે ઉત્થાન કરવું છે, અને જેના માટે 1957 થી જે મારા દાદા રત્નસિંહજી મહેડાએ ચળવળ ચાલુ કરી હતી, એને આજે મને એક દીકરી તરીકે અને મહેડા કુટુંબની સૌ વચલી દીકરી તરીકે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ એક એવોર્ડને પ્રસ્થાપિત કરીએ. ઘણા વર્ષોથી મારા દાદા, લગભગ 45 વર્ષ જેવું થઈ ગયું જ્યારે દાદાજીના એવોર્ડનું જાહેરાત ક્યારે થઈ નહીં હતી, અને એના દ્વારા જો શિક્ષણને વધારે પ્રાધાન્ય મળતું હોય તો એનાથી વિશેષ મારા માટે ગર્વ છે. દર વર્ષે આ એવોર્ડનું જાહેરાત થશે. મારું કાર્યક્ષેત્ર જેમ ટ્રસ્ટનું બંધારણ પ્રમાણે જે કહે છે કે આખું કાર્યક્ષેત્ર ભારત છે, તો એ કાયમ મારે ક્યાંકથી ને ક્યાંકથી કોક ને કોક જે શિક્ષણમાં આગળ વધ્યું હોય એને આ એવોર્ડ આપવામાં આવશે. આજે 2 વાઇસ ચાન્સલરને એવોર્ડ આપ્યો છે. મધુકર પાડવીજી, ખાસ કરીને એમનાથી શરૂઆત એટલા માટે કરી કે એમને નાનપણથી અમારી સંસ્થાઓમાં ભણીને આગળ વધ્યા છે અને વાઇસ ચાન્સલર સુધી પહોંચ્યા છે. એવા બીજા પ્રસન્નાજી કે જેમને આંધ્રપ્રદેશમાંથી એક ટ્રાઇબલ લેડી તરીકે 100 વર્ષમાં ક્યારેય જે વાઇસ ચાન્સલર નહીં હતા, એવા પ્રસન્નાજીને એવોર્ડ આપવામાં આવ્યો છે, અને જે ખૂબ ગર્વની વાત છે મારા માટે. એક ક્ષણ મારા માટે અદ્ભુત છે, કારણ કે પહેલી જ વાર એની શરૂઆત થઈ રહી છે અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે લોકોએ કામ કર્યું છે અને ફિલ્ડમાં છે એ લોકો હજી જે સપનું સાકાર કરવા માટે મથામણ કરી રહ્યા છે. એવોર્ડ જ્યારે મને મળતો હોય ત્યારે મારી કોમ્યુનિટી માટે અને મારા માટે અને યુનિવર્સિટી, અમારી બિરસા મુંડા યુનિવર્સિટી માટે એક સ્વપ્ન સમાન છે. અને એમના ઇતિહાસ માટે સાહેબ મેં એમને જોયા છે, પણ ઓછા સમય માટે, પણ એમને જોયેલા અને એક અદ્ભુત વ્યક્તિત્વ અને પડછંદ કાયા અને બોલવામાં સ્પષ્ટ વક્તા એવા એ મહિલા સાહેબને મેં જોયા છે, એમના દર્શન કર્યા છે. અને એમની સંસ્થાઓમાં ટ્રાઇબલ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને એક પણ પૈસો લીધા વગર એડમિશન મળતું, હોસ્ટેલ હોય કે કોલેજ હોય. પછીથી આપણે રીએમ્બર્સ કરીને જ્યારે અનુકૂળતા થાય, સ્કોલરશિપ મળે ત્યારે પૈસા ભરી દેવાના. અને એના કારણે જ
આ ટ્રાઇબલ કોમ્યુનિટીના ઘણા વિદ્યાર્થીઓ સારી જગ્યા પર છે અને એ એમનું ઋણ સ્વીકારવું જ રહ્યું. મધુકર પાડવી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અત્યારે કાર્યરત છું. મારી બીજી ટર્મ ચાલે છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. મહાભારતના કૃષ્ણ અને પૂર્વ સાંસદ તેમજ વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજે રાજપીપળાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને નર્મદા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ વિશેષ કાર્યકારિણી ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓને મળીને પોતાના ભાજપ સાથેના 30 વર્ષના સંભાળના વાગોળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા પણ વિશેષ કાર્યકારિણી પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં જિલ્લામાં કામ કરી ચૂકેલા અને કામ કરતા કાર્યકરોના કામોનું ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનની મુલાકાતે આજે પૂર્વ સાંસદ અને વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજ આવ્યા હતા. ડોક્ટર નીતિશ ભારદ્વાજે જણાવ્યું હતું કે મને પાર્ટીમાં જોડાયાને 30 વર્ષ થયા. અમારો પરિવાર સોશિયલિસ્ટ પાર્ટી સાથે જ્યોર્જ ફર્નાન્ડીઝના સમયથી જોડાયેલો હતો. ત્યાંથી પહેલા જનતા પાર્ટીમાં, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. 1995માં ઓફિશિયલ ભાજપમાં જોડાયો. આ મે માસમાં આ પાર્ટીમાં જોડાઈને મને 30 વર્ષ પૂરા થશે. પાર્ટી અને કાર્યકર્તાઓએ જે મને પ્રેમ આપ્યો છે એને હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી. પાર્ટીના માધ્યમથી મેં ભારત દર્શન કર્યું છે અને ભારતને જોયું છે. જોકે ગુજરાતે મને ક્યારેય બોલાવ્યો નથી. મને મધ્યપ્રદેશે બોલાવ્યો અને મહારાષ્ટ્ર, યુપી, બિહાર, પંજાબ, જમ્મુ, કાશ્મીર, ઝારખંડને પણ બોલાવ્યો. એકાદ બે ચૂંટણી સિવાય મારે ગુજરાતમાં આવવાનું થયું નથી. અહીંયા મેં પાર્ટીના કાર્યકર્તાઓનો પ્રેમ જોઈને મને એવું લાગે છે કે હવે ગુજરાત આવવું પડશે. ભાજપની કાર્યકારિણી પ્રદર્શન જોઈને ખુશ જણાવ્યું હતું, જેમાંથી ભાજપના કાર્યકર્તાઓને ઘણું શીખવા મળે છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને શહેર પ્રમુખ અજીત પરીખે ઉપસ્થિત રહી આ સમગ્ર પ્રદર્શન બતાવ્યું અને કાર્યકરો સાથે પરિચય પણ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં જિલ્લાભરના કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમને આવકાર્યા હતા. सोशलिस्ट पार्टी से जॉर्ज फर्नांडिस के समय से जुड़ा हुआ था पिताजी हमारे. उसके बाद हम सब लोग जो है वो भारतीय जनता पार्टी में आ गए. पहले जनता पार्टी में आ गए, फिर बीजेपी में आ गए और मैंने ऑफिशियली पार्टी ज्वाइन की 1995 में. तो इस मई के महीने में मुझे इस पार्टी में 30 वर्ष पूरे हो जाएंगे और पार्टी ने और कार्यकर्ताओं ने जो मुझे प्रेम दिया है उसका मैं वर्णन नहीं कर सकता. मैं पार्टी के माध्यम से मैंने भारत देखा. पार्टी के माध्यम से गुजरात ने कभी नहीं बुलाया मुझे मध्य प्रदेश ने बुलाया, महाराष्ट्र ने बुलाया, यूपी, बिहार, झारखंड, पंजाब, जम्मू कश्मीर, जम्मू तक गया हूँ मैं, सिक्किम तक गया हूँ. पर एक दो चुनावों को छोड़ के गुजरात में आना नहीं हुआ. मैं समझता हूँ पार्टी कार्यकर्ताओं का ये प्रेम देख के कि अभी आना पड़ेगा. सर, नर्मदा का प्रदर्शन आपने देखी जी, कैसा लगा? बहुत अच्छा. देखिए, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की ये विशेषता है क्योंकि एक बेस जो हमारा है ना वो डिसिप्लिन का है, अनुशासन का. तो कोई भी चीज़ हम लोग जब करते हैं तो बड़े अनुशासित तरीके से और संबद्ध तरीके से करते हैं, जो यहाँ पे दिखता है. ये जो प्रदर्शनी है उसमें क्या क्या कार्य रहा नर्मदा जिले में वो सब इसमें दिखता है. तो बड़ा अच्छा लगा, बहुत अच्छा लगा. और सारे कार्यकर्ता यहाँ पे, जिलाध्यक्ष तो हैं ही नील भाई, और सारे इतने पुराने कार्यकर्ता यहाँ पर हैं, देख के बहुत अच्छा लगता है, बहुत अच्छा लगता है. નર્મદા જિલ્લામાં નીતિશ ભારદ્વાજી એ ભારતનું ખૂબ પ્રચલિત પાત્ર એટલે મહાભારતના શ્રી કૃષ્ણ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પૂર્વ સાંસદ એમનું રાજપીપળામાં કોઈ કાર્યક્રમ માટે આવવાનું થયું હતું. એમની મુલાકાત થતાં એમને આમંત્રિત કર્યા તો એમને આજે
જે સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં જિલ્લાની જૂના નવા કાર્યકર્તાઓની ને કાર્યક્રમોની એક પ્રદર્શની ગઈકાલથી ચાલુ કરી છે. કાર્યાલય આવી એમને પ્રદર્શની જોઈ, બધા કાર્યકર્તાઓ સાથે પરિચય કરી અને શુભેચ્છા બેઠક પણ થઈ. ખૂબ કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધારીને ગયા છે અને અમને પણ એમને મળીને ઉત્સાહ મળ્યો છે. ઝઘડિયાના 5 વર્ષીય ત્રિશુલસિંહ પરમારે પ્રથમ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરુદ નર્મદાને મળ્યું છે. એટલું જ નહીં, ગંગા સ્નાન, યમુના પાને. જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે, ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ઝઘડિયાના ત્રિશુલસિંહ પરમારે નાની ઉંમરે પ્રથમ 21 કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે. નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. રાજપીપળાના રામપુરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે, જેમાં ઝઘડિયા ગામે રહેતા ત્રિશુલસિંહ પરમાર તેમના પરિવાર સાથે 5 વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે. હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, ભક્તો, શ્રદ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર 1 દિવસીય 21 કિલોમીટરની પંચકોશી નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું. ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે, તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું. વાત એમ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VH વણઝારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું. દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતા અભિગમને ઠેર ઠેર સરાહના થઈ રહી છે. હું VS વણઝારા, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન. આજરોજ અમો ભરૂચ શહેર બી ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા અહીંયા સિવિલ હોસ્પિટલની પાછળ સેવા યજ્ઞ સમિતિ દ્વારા જેઓને અહીંયા રાખવામાં આવેલા છે, જેઓ શારીરિક, માનસિક અને દરેક રીતે અશક્ત છે અને જેઓ જરૂરિયાતમંદ છે તેવા નિરાધાર લોકોને, જે જરૂરિયાતમંદ લોકો છે તેઓને અહીંયા રાખવામાં આવેલા છે. તે લોકોની પોલીસ ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવેલી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અને ભરૂચ ડિવિઝનના ડીવાયએસપી શ્રી દ્વારા અવારનવાર અમોને કોઈ પણ માનવીય કાર્યો કરવા માટેની અમોને માર્ગદર્શન આપેલું છે કે ક્યારે પણ કોઈ હોય પ્રસંગ તો એવા જગ્યાની મુલાકાત લો જ્યાં માનવીય કાર્યો થતા હોય, સેવાકીય કાર્યો થતા હોય. તે અનુસંધાને અમે આજે મુલાકાત લીધી છે. અમે તમામની વિઝિટ કરી, તમામના હાલચાલ પૂછ્યા, તમામને મુલાકાત આપી છે અને અમારાથી જે પણ થતું તે રીતે સેવાકીય કાર્ય કરી અને અહીંયા મુલાકાત લીધેલી છે અને ખૂબ સારું અહીંયા સેવાકીય કાર્ય થાય છે અને જોઈને અંદરથી પણ એક આપણને એમ થાય કે ભાઈ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ ભરૂચમાંથી હત્યા કરાયેલ સચિન ચૌહાણના શરીરના વિવિધ અંગો મળી આવ્યાના ચર્ચારી બનાવ બાદ હવે દહેજમાંથી સતત બીજા દિવસે માનવ અંગ મળી આવ્યા છે. ભરૂચ જિલ્લાના દહેજમાંથી માનવ હાથ મળી આવ્યા બાદ એક પગ મળી આવ્યો છે. ભરૂચ જિલ્લામાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ ભરૂચમાંથી હત્યા કરાયેલ સચિન ચૌહાણના શરીરના વિવિધ અંગો મળી આવ્યાના ચકચારી બનાવ બાદ હવે દહેજમાંથી સતત બીજા દિવસે માનવ અંગ મળી આવ્યા છે. દહેજમાં આવેલ માનિક સોલ્ટ મીઠાનગરમાંથી પાણીના નિકાલ માટે બનાવાયેલ કેનાલમાંથી 2 માનવ હાથ મળી આવ્યા હતા, જેને કબજે લઈ દહેજ પોલીસે તેને ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપી તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં બીજા દિવસે અગરની આ કેનાલમાંથી એક પગ મળી આવ્યો છે. પોલીસે તે કબજે લઈ ગતરોજ મળેલ 2 હાથ અને આ પગ એક જ વ્યક્તિના છે કે અલગ અલગ વ્યક્તિના તેની તપાસ હાથ ધરવા સાથે અન્ય માનવ અંગોની તપાસ હાથ ધરવા સાથે મૃતકની ઓળખ કરવા તેમજ તેના મૃત્યુ પાછળના કારણોના મૂળ સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે આ મામલે શું બહાર આવે છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી માનવ અંગો તેમજ માનવ કંકાલો મળી આવવાના ઉપરા છાપલી 4 જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જે ભરૂચ પોલીસ માટે પણ ચિંતા ઉપજાવે તેમ છે. સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવ અને શનિવારનો શુભક સમન્વય સંધાતા ઠેર ઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડા તાલુકાના ગુમાનદેવ સહિત તાલુકામાં હનુમાન ભક્તોએ હનુમાન જન્મોત્સવ મનાવ્યો હતો. ઝઘડા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે. ગુમાનદેવ હનુમાન મંદિરે આજે પરંપરાગત હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને આરતી તેમજ ભજન કીર્તન દ્વારા શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના દરેક શનિવારે આજુબાજુના પંથકથી ભાવિક જનતા પગપાળા પ્રવાસ કરીને મંદિરના દર્શનાર્થે આવે છે. આજે ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ સહિત અન્ય ગામોએ પણ હનુમાન જન્મોત્સવ પરંપરાગત હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો હતો. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હું સર્વે દેશભક્ત દેશવાસીઓને ખૂબ ખૂબ ગુમાનદેવ દાદા વતી આશીર્વાદ પાઠવું છું અને મારી તરફથી શુભેચ્છા શુભકામના પાઠવું છું. સર્વે ભવંતુ સુખના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આવા શુભ પ્રસંગે આપ સર્વેને મારી શુભ મંગલ કામના છે, શુભેચ્છા છે. જય શ્રી રામ, જય ગુમાનદેવ દાદા, હર હર મહાદેવ. ચૈત્રી પૂર્ણિમાના હનુમાન જયંતિના પર્વની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાવન સલીલામાં નર્મદા નદી કિનારે આવેલ પૌરાણિક રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન પ્રાગટ્ય મહોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે રોકડિયા હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય શ્રી 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 1008 મહામંડલેશ્વર વર્તમાન પીઠાધીશ્વર સનકાધિક આચાર્ય ઓમકારદાસજી મહારાજની પ્રેરણાથી મંદિરના મહંત રામદાસ મહારાજના સાનિધ્યમાં 56 ભોગનો અન્નકૂટ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. हनुमान जी महाराज अति प्राचीन श्री रोकड़िया हनुमान कसक पुलिस चौकी के बाजू में नर्मदा जी के किनारे प्रत्येक वर्ष की भांति श्री हनुमान जी के जन्म महोत्सव पर कार्यक्रम रखा जाता है. इस बार 2025 में श्री हनुमान जी का जन्म महोत्सव मनाया जा रहा है. इसमें श्री हनुमान जी के जन्म के अवसर पर 56 प्रकार की मिठाइयों का भोग रखा गया है. अतः सभी भक्तों से सूचित किया जा रहा है कि सभी आकर के हनुमान जी महाराज के दर्शन करें, आशीर्वाद प्राप्त करें, अपने जीवन को धन्य बनावें. जय सिया राम, जय सिया राम. આજે ચૈત્ર સુદ પૂનમે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદા સ્નાન કરી હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભરૂચ તાલુકાના જાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સવારથી જ મંદિર પરિસરમાં હનુમાનજી દાદાને પૂજા અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુઓ, ભાઈ બહેનો તેમજ અન્ય જિલ્લા અને રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની હનુમાન જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
કંસાઇન નેરોલેક કંપની દ્વારા વાલુ ગામની પ્રાથમિક શાળાને ₹6 લાખના ખર્ચે રંગરોગાન કરી આપવામાં આવતા શાળા પરિવાર સહિત ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી. કંસાઇન નેરોલેક પેઇન્ટ કંપની દ્વારા CSR એક્ટિવિટીના ઉપક્રમે વાલુ ગામની શાળાના નવીનીકરણના ભાગરૂપે સુંદર કલરકામ કરી આપવામાં આવ્યું છે, જેમાં ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચના ખૂબ સહયોગ રહ્યો. તેઓએ કંપનીને રિક્વેસ્ટ કરતા કંપનીએ પ્રાથમિક શાળાને કલર કરી આપ્યું છે અને એનું આ કલરનું કામ રૂબી સેલ્સ કોર્પોરેશનના સંજયભાઈ ઝવેરીએ કર્યું છે, જેના સમારોહમાં કંપનીના પ્રોડક્શન મેનેજર રાજીવ ચૌહાણ, HR મેનેજર પ્રણવ પારેખ, HR મેનેજર CSO પરેશ પટેલ, કોમર્શિયલ હેડ કશ્યપ નારે તેમજ એન્જિનિયરિંગ હેડ સાહિલ વાડીવાલા સહિત ગામના સરપંચ સહિત અન્ય સભ્યો તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 5-1 લાખની અમે ખર્ચે રંગરોગાન કર્યું છે અને સ્કૂલને અમે આજે હેન્ડઓવર કર્યું છે. અત્યાર સુધી હું વાત કરીશ તો કંસાઇન નેરોલેક પેઇન્ટ શાખાએ ભરૂચ જિલ્લામાં લગભગ 41 સ્કૂલમાં ઇન્ટિરિયર એક્સટિરિયર પેઇન્ટિંગનું કામ કરી અને એક CSRના માધ્યમથી સમાજને ઉપયોગી થઈ શકવાની કોશિશ કરેલી છે. અને આવા બીજા સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રંગરોગાનના બીજા પણ કામકાજ રિક્વેસ્ટ અમને આપવામાં આવશે તો જે પણ અમને યથાશક્તિ કામ કરવાની તક મળશે એ અમે ચોક્કસ કરીશું. આ સાથે હું વાલુ ગ્રામ પંચાયત પ્લસ સ્કૂલના મેનેજમેન્ટના હું અને અમારી સંપૂર્ણ ટીમ કંસાઇન નેરોલેક પેઇન્ટ વતી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ કામ કરવાની અમને તક આપી. સુરસ્યા ગામમાં હું નોકરી કરું છું. આ શાળામાં ડેવલપ માટે ખાસા બધા કામો અમે કરેલા છે. આ ઉપરાંત જે અમારે જે 2004થી કલર ના થયો હતો અને હમણાં નેરોલેક કંપનીએ મતલબ કે અમારી અરજી સાંભળીને મતલબ કે જેમને આ નેરોલેક કંપનીએ જે કલર કરી આપ્યો છે બહારનો એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. એમના માટે જે કંઈ મહેનત કરી અમારા જે ડેપ્યુટી સરપંચ, અમારા સરપંચ સાહેબે, ગામના અમારા SMCના સભ્યોએ તથા પ્રકાશભાઈ અને નેરોલેક કંપનીના બધા જ જે લોકોએ મહેનત કરી છે એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે પછી અમારી શાળાના બહારનો કલર તો પૂરો થયો પણ હવે અંદરનો કલર થાય એ માટે હું રિક્વેસ્ટ કરું છું. એ સિવાય જે મારા બાળકોને જે પાણીનો મોટો પ્રશ્ન છે એ પ્રશ્ન પર જો હલ એ લોકો કરી આપે તો અમે એમના ઋણી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર પંથકમાં શુક્રવારની રાત્રે કમોસમી વરસાદ થતા ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ ઉપસી આવી છે. ભરૂચ જિલ્લામાં એપ્રિલના પ્રારંભ સાથે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 40 ડિગ્રીથી ઉપર રહેતા તાપમાન રહેવાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે જિલ્લાના આમોદ અને જંબુસર પંથકમાં શુક્રવારે રાત્રિના સમયે વાદળમાં પલટો આવ્યો હતો. ભારે પવનો ફૂંકાવા સાથે ગાજવીજથી કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ ખેડૂતોના લલાટ પર ચિંતાની લકીરો ઉપસી આવી હતી. પંથકના ખેડૂતોએ હાલમાં તુવેર તેમજ મગ સહિતના કઠોળ પાક કાપીને ખેતરમાં તેમજ ખડી વિસ્તારમાં સુકાવા મૂક્યા છે. ત્યારે અચાનક વરસાદ વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. વરસાદી માહોલ જામી જતાં તેમને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદ અને પવનને કારણે જંબુસર ડેપો પાસે એક વૃક્ષ પણ ધરાશાય થયું હતું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, પણ વીજ કર્મીઓએ તુરંત કવાયત હાથ ધરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો, જેથી લોકોને રાહત થઈ હતી. તપોવન સંકુલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે હનુમાન જયંતિ અને 7મા પાટોત્સવ નિમિત્તે હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જન્મોત્સવ પ્રસંગે પાવન નર્મદા તટે આવેલ તપોવન સંકુલ શ્રી નર્મદા પાઠશાળા ખાતે શ્રી હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઋષિકુમારો સહિત સંસ્થાના સંચાલક મંડળના હોદ્દેદારો અને સભ્યો સહિત હનુમાન ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ નમસ્કરોમિ ગંધાક્ષતકુસુમાની સમર્પયામિ. પાણીની એક ચમચી રાખવાની. જ્યાં જોડામાં બેઠા હોય ત્યાં ભાઈઓ એકલા સંકલ્પ કરી રહ્યા છે. અંદર 2 દાણા ચોખા મૂકી આપવાના. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવાનો જ્યાં સુધી મારું બોલવાનું ચાલે. કંકુ ચંદન ચોખાવાળું ફૂલ લઈ માં પૃથ્વીને વંદન કરવાના. આપણા ઘરનો પ્લોટ હોય, આપણી જમીન હોય, આપણી ખેતી હોય, આપણી જે કંઈ ઘરની જગ્યા હોય એ બધી જ જગ્યાઓને વંદન કરી પ્રાર્થના કરવાની. આમોદમાં આવેલ બાલા હનુમાનજી મંદિરે મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
ભીખાભાઈ લીંબચિયાના યજમાન પદે મારુતિ યાગ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દંપતીઓ યજ્ઞ પૂજામાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. મારુતિ યાગ યજ્ઞમાં ઉપસ્થિત રહેલા નગરજનોએ પણ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. અનોર ગામના વિદ્વાન બ્રાહ્મણ દિનેશ ભટ્ટની આગેવાની હેઠળ યજ્ઞનું સફળ સંચાલન થયું હતું. बुद्धिहीन तनुजानिमेशकमिलो भुवनकुमार बलबुद्धे विद्यालय होमय हर डोकले सदेवा लाल देह लालील से रुद्रे लाल लंगोरे वज्र देह दानवदनन जय 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 कपीश्वर हनुमंते नमः. બધાએ બપે દાણા અંદર હોમવાના છે. ઓમ હનુમંતે વૈવંજનાય સુખમ કરું ફટ સ્વાહા. ઓમ હનુમંતે વૈવંજનાય સુખમ કરું ફટ સ્વાહા. બાલાજી હનુમાનજીનું એક પવિત્ર સુંદર હનુમાનજી દાદાનું સ્થાન ને એની અંદર લીંબચિયા પરિવાર ભીખાભાઈ લીંબચિયા દ્વારા એમના કુટુંબ અને પરિવાર દ્વારા એક સુંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે અહીંના સમસ્ત ભક્તો દ્વારા સુંદર યજ્ઞ પ્રસાદ પૂજન એનું કરવામાં આવ્યું અને આવા જ ભક્તો દરેક અહીંયા જે પણ દર્શન કરે છે એની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે. એવું આમોદનગરની અંદર ઈશાન ભાગમાં આવેલું બહુચર માતાના મંદિર પાસે બાલાજી હનુમાન બહુ જ પ્રચલિત છે ને એ જ ભગવદની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે આજનો પવિત્ર દિવસની અંદર સુંદર આયોજન મારુતિ યજ્ઞનું કરવામાં આવ્યું છે. બોલો બાલાજી હનુમાનજી મહારાજ કી જય. ભરૂચ તાલુકાના અંગારેશ્વર મુકામે ચૈત્રી પૂનમના દિવસે શ્રી હનુમાનજી મંદિરે તૃતીય 108 હનુમાન ચાલીસાના પાઠ પૂજન સાથે મારુતિ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું. નર્મદા તટે વસેલ અંગારેશ્વર ગામના લોકોએ ભેગા મળીને હનુમાન ચાલીસાને પૂજા પાઠમાં ભાગ લીધો હતો. તેમજ ડભાલી ગામના મહિલા ભજન મંડળ તેમજ જાનોર ગામના ભજન મંડળ તરફથી હનુમાન ચાલીસાના વિવિધ રાગ રાગીણીમાં હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. સાંજે સૌ ગ્રામજનોએ સામૂહિક પ્રસાદી લઈ કૃતકૃત્ય થયા. દર વર્ષે સમગ્ર આયોજન ગામના સુરેન્દ્રસિંહ છત્રસિંહના પરિવાર તરફથી કરવામાં આવે છે, જેનો સમગ્ર લાભ શ્રદ્ધાળુ ગ્રામજનોને મળે છે. મારુતિ યાગના પૂજા અર્ચન પાઠમાં 5 નવ દંપતીઓએ ભાગ લીધો હતો. જીબી ફાર્મા અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સંયુક્ત ઉપક્રમે એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન સમારોહમાં જીબી ફાર્માના સીઈઓ નિખિલ ચોપરાએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરાવ્યો. સાથે સાથે કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં કંપનીના 250થી વધુ કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવા પ્રત્યે પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. જીબી ફાર્મા સતત સામાજિક જવાબદારી નિભાવતી કંપની તરીકે ઓળખાય છે અને આવા સેવાકીય કાર્યો દ્વારા સમુદાય માટે નમ્રતા સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. અંદાજે 250થી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. જેવી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે. 5મી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોઈએ છીએ. આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપરાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી રહ્યા છે. આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું કે વધારે વધારે બ્લડ डोनेशन કરીને समाज ने उपयोगी था એવું कार्य कर रही है. जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद हेल्प ऑफ रेड क्रॉस और जेबी केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूँगा कि 250 बोतल ब्लड डोनेशन का कैंप आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ वेरी हेल्पफुल. जो बार पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है जिनको ब्लड की ज़रूरत पड़ती है. आई थिंक जेबी केमिकल के एम्प्लॉयज़ बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद हेल्प ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहेंगे. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટે ઉનાળાના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. 14 એપ્રિલથી પ્રોજેક્શન મેપિંગ શોનો સમય બદલાઈને સાંજે 7:30 કલાક થશે. નર્મદા મહાઆરતી હવે સાંજે 8:15 કલાકે શરૂ થશે. લેઝર શો માટે દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી વપરાય છે. સંપૂર્ણ અંધકારમાં આ શો વધુ સારી રીતે જોઈ શકાય છે. આથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટે ઉનાળાના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 14 એપ્રિલથી પ્રોજેક્શન મેપિંગ શો સમય બદલાઈને સાંજે 7:30 કલાકે થશે. નર્મદા મહાઆરતી હવે સાંજે 8:15 કલાકે શરૂ થશે. લેઝર શો માટે દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી વપરાય છે. સંપૂર્ણ અંધકારમાં આ શો વધુ સારી રીતે જોઈ શકાય છે. આથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લેઝર શો અને મહાઆરતી બંને માણવા માટે નિઃશુલ્ક બસ સેવા ઉપલબ્ધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બાજુમાં આવેલ બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી મહાઆરતી સ્થળે જવા માટે બસ મળશે. મહાઆરતી પૂર્ણ થયા બાદ પાર્કિંગ સ્થળે પરત ફરવા માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટે પ્રવાસીઓને આ સેવાઓનો લાભ લેવા અપીલ કરી છે. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ વિસ્તારની અંદર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી શનિવારે હોય આ પાવન અવસરે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. હાસોડ તાલુકાના ઉભા ગામના માહ્યાવંશી ફળિયામાં આવેલ આંબેડકર ચોક ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 198મી જન્મજયંતિની ઉજવણી આન બાન અને શાન સાથે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આંબેડકર ચોકમાં સાવિત્રીબાઈ ફૂલે મહિલા મંડળ તરફથી મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 198મી જન્મજયંતિની ઉજવણીના કમળાબેન પરમાર નિવૃત્ત આંગણવાડી વર્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમૂહમાં 12 વંદના 1012 વંદના બંધારણના ઘડવૈયા ને 12 વંદના પ્રાર્થના જ્ઞાન કરી મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નટવરભાઈ પરમાર નિવૃત્તિ પ્રિન્સિપલ, મીનાબેન પરમાર આંગણવાડી વર્કર, શર્મિલાબેન યાદવ મહિલા મંડળના પ્રમુખે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાવિત્રીબાઈ ફૂલે મહિલા મંડળ તરફથી કરવામાં આવ્યું હતું. મહિલા મંડળના મંત્રી મહેશ્વરીબેન મહેતા તરફથી ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યોતિબા ફૂલે જિંદાબાદના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં રામ ભક્ત હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી. વિશેષ પૂજન અર્ચન, આરતી, 56 ભોગ, મહાપ્રસાદી, મારુતિ યાગનું આયોજન. અંકલેશ્વરના સાઈ ગોલ્ડન રેસિડેન્સીના 7મા માળ પરથી યુવાનનો આત્મઘાતી કૂદકો. ઘર કંકાસમાં આત્મઘાતી પગલું ભર્યું હોવાની ચર્ચા. પતિના પગલાથી હિપકાઈ ગયેલ પત્ની પણ સારવાર હેઠળ. આમોદ તાલુકાના સમની ગામે ખેડૂતોની મંજૂરી વગર માટી ખોદકામ કરતા વિવાદ. રેલવેના ઇજારાદારે ખાણ ખનીજની પરવાનગી લીધા પહેલા જ ખોદકામ કર્યું. નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરવા સાથે દેશી વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવ્યો. સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવ્યું, જેને જોઈ પ્રવાસીઓ ખુશ થયા. નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના સિંહ ગણાતા સ્વર્ગીય રત્નસિંહ મહેડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહ મહેડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરાયા. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ પ્રસના એવોર્ડથી નવાજવામાં આવ્યા. મહાભારતના કૃષ્ણ અને પૂર્વ સાંસદ તેમજ વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજ રાજપીપળાની મુલાકાતે. નર્મદા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ વિશેષ કાર્યકારીણી ચિત્ર પ્રદર્શન નિહાળ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.